હત્યાની કોશિશ, લૂંટ, અપહરણ, મારામારી, રાયોટિંગ, ખંડણી, ધમકી, આર્મ્સ એક્ટ, ચીટિંગ, વ્યાજખોરી સહિતના અનેકો 27 ગંભીર ગુનામાં સંડોવાયેલા વડોદરાના માથાભારે ચિરાગ મેરની સામે ઉત્તરાયણ પોલીસ મથકમાં દાખલ થયેલા ગુના સહિતનાઓને લઈને સાયબર ક્રાઇમ પોલીસે ચિરાગ મેર સામે ગુસ્સી ટોકની કલમનો ઉમેરો કરી તેની ધરપકડ કરી તેને રિમાન્ડ પર લીધો છે। ઘટના એ પ્રકારે હતી કે ગત 6 મહિનામાં ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવેલો, જેમાં આઈપીસીની કલમ 143, 144, 147, 148, 149, 307 અને જીપી એક્ટની કલમ 135 અનુસંધાને ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી, જેમાં આ ગુનામાં કુલ 9 આરોપીઓની ગિરફ્તારી ઉત્તરાયણ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલી હતી। જે તપાસમાં તેવું જાણ થતાં કે આજે એક ચિરાગ મેર જે ગેંગના લીડર છે તેઓએ ઓર્ગેનાઇઝ ક્રાઇમ સિન્ડિકેટ રચી છે અને સતત તેઓ ગેરકાયદેસર પ્રવૃત્તિ અને ગુનાહિત પ્રવૃત્તિમાં રાચેલા રહીને કન્ટિન્યુઇંગ અનલોફુલ એક્ટિવિટીની કામગીરી કરી રહેલા હોવાથી સમાજમાં ડરની ભાવના વધુ રહેવાથી તેની વિરુદ્ધ ગુસ્સી ટોકની કાર્યવાહી સુરત સિટી પોલીસ દ્વારા કરવામાં આવેલી છે, જેમાં ગુસ્સી ટોકની કલમ 312 તથા 32, 33 તથા 34 અનુસંધાને કલમનો ઉમેરો કરીને આગળની તપાસ એસીપી સાયબર દ્વારા કરવામાં આવેલી છે। આજે ચિરાગ મેર ગેંગ છે તેમાં આ જે ગુના જે ઉત્તરાયણમાં દાખલ થયેલો તેમાં 9 આરોપીઓની ગિરફ્તારી કરવામાં આવેલી, જેના નામ છે કરુણેશ રમેશભાઈ પટેલ ઉર્ફે રાણપરિયા, ભરતભાઈ લાલજીભાઈ ગોટી, જીતેન્દ્રભાઈ જીતુ હિંમતભાઈ સેલડિયા, રાજેશ ઉર્ફે રાજુ ઊંચડી ભગવાનભાઈ નાકરાણી, પ્રદીપભાઈ ઘનશ્યામભાઈ લાખાણી, હિતેશ કાળુભાઈ ભીકડિયા, સાગર મગનભાઈ ડોંગા, ગૌતમ હેમરાજભાઈ સવાણી તથા ચિરાગ રેવાભાઈ મેર। આ જે ગુસ્સી ટોકની કલમ દાખલ કર્યા બાદ જે આ ગુસ્સી ટોક અનુસંધાને આગળની આ ગુનામાં આ ગેંગમાં અન્ય પણ કોઈ વ્યક્તિઓ સંડોવાયેલા છે તો તપાસમાં તેઓને પણ જલ્દીથી જલ્દી ગિરફ્તાર કરવામાં આવશે તથા આ ગેંગ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિ કરીને કોઈ મિલકતનું ઉપાર્જન પણ જો કર્યું હશે તો તેને પણ આગળની કાર્યવાહી કરીને તેને પણ યોગ્ય કાયદાકીય કાર્યવાહીના માધ્યમથી તેને પણ જપ્ત કરવામાં આવશે।